આણંદ જિલ્લાના ઓકલાવમાં સંદીપ પટેલની શ્રી હોસ્પિટલમાં તારીખ 13/3/2025ના રોજ કસુંબાળ ગામની મહિલાનું ઓપરેશન કર્યા બાદ મોત થયું હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સરકાર દ્વારા જે ઓપરેશન કરવાની માન્યતા સંદીપ પટેલની શ્રી હોસ્પિટલમાં રદ કરવામાં આવી છે। ફક્ત ઓપરેશન કરવાની માન્યતા રદ કરી છે, લાયસન્સ રદ કર્યું નથી। એટલે જો ખરેખર તમને લાગતું હોય કે ડૉક્ટરની ભૂલથી આવા કેસો બનતા હોય તો તમારે ત્યાં જવાનું બંધ કરી દેવું જોઈએ અને હોસ્પિટલ બદલવી જોઈએ, કારણ કે વારે ઘડીએ અગાઉ પણ આવા કિસ્સા બની ગયેલા છે। તો ખરેખર હું ઓકલાવ તાલુકાના તમામ મારા ભાઈઓ વડીલોને જણાવવા માગું છું કે તમને લાગતું હોય કે ખરેખર ડૉક્ટરની ભૂલથી આવા કેસો બને છે તો તમારે હોસ્પિટલ બદલવાની જરૂર છે। તમારા સગા સંબંધીઓ તથા આજુબાજુમાં રહેતા મિત્રોને જાણ કરો કે હવે બીજી હોસ્પિટલમાં જાઓ, બાકી હોસ્પિટલ બંધ થવાની નથી। એટલે તમારે ત્યાં જવાનું બંધ કરવું પડશે, તો જ હોસ્પિટલ બંધ થશે। લાયસન્સ રદ નથી થવાનું, કારણ કે એમની જોડે પૈસા છે। એટલે હોસ્પિટલ જો તમારે બંધ કરાવી હોય તો ફક્ત તમારે ત્યાં જવાનું બંધ કરી દેવું પડશે અને બીજી હોસ્પિટલમાં જવું પડશે, તો જ હોસ્પિટલ બંધ થશે। બાકી તમને જો વિશ્વાસ હોય તો તમારે ત્યાં જવાનું, કંઈ વાંધો નહીં। પણ જો તમને લાગતું હોય કે ખરેખર ડૉક્ટરની ભૂલથી આવા કેસો બને છે તો ખરેખર